नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्याम् नमो लोये सौजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। આજે પૂજ્ય ગુરુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. આ અઠવાડિયામાં આપણે વચનામૃત 141 થી 145 કરવાના હતા. બધાએ કર્યા જ હશે. આપણે થોડોક વિસ્તાર લઈએ છીએ. વચનામૃત 141. ગુરુદેવ કહે છે કે જ્ઞાની તત્વજ્ઞાન થયા પછી પોતાની શક્તિ તેમજ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે. દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. પ્રતિમા 11 પ્રતિમા અથવા તો એને પ્રતિજ્ઞા પણ કહેવાય અથવા તો એને પડીમાં પણ કહેવામાં આવે છે. દિગંબરમાં 11 પ્રતિમાધારી સાર હોય એટલે એ પ્રતિમા જે લેવી એવી પ્રતિજ્ઞા લેવી 11 પ્રકારથી એ શ્રાવકને હોય છે. પણ એ શ્રાવક પણ ખરેખર તો સમ્યક દર્શન થયા પછીથી એવી પ્રતિમા લેવી જોઈએ તો એવું શ્રાવક પણ કહેવાય. અત્યારે વર્તમાનમાં સમ્યક દર્શન ન થયું હોય છતાંય એવી પ્રતિમા લે એટલે એવી પડીમાં એ લોકો કહેતા હોય છે. તો કેટલી પડીમાં લીધી, 3 પડીમાં અને 5 પડીમાં 6 પડીમાં એમ એવા પોતાને શ્રાવક કહેવડાવે છે ને એટલા એ રીતે એ અનુષ્ઠાન હોય છે એ પ્રમાણે કરતા હોય છે. તો એની અહીંયા વાત છે કે એ બાહ્ય ચારિત્ર છે. તો એવું બાહ્ય ચારિત્ર પણ પોતે લે, અંગીકાર કરે. જે આપણે 12 વ્રતની વાત કરીએ છીએ તો 12 વ્રત પણ એમાં આવી જાય છે. તો એ અંગીકાર કરે તો એ પોતે એવી રીતે કરે કે જેથી એ લીધા પછીથી એ પ્રતિજ્ઞા લીધા પછીથી તોડવાનો પ્રસંગ ના આવે, એમાં અતિચાર ન લાગે, એ બધો વિચાર કરે. પોતાની જેટલી શક્તિ છે તે પ્રમાણે એ પ્રતિમા લે. એટલે જ્ઞાની ને એમ ઉતાવળ કરીને કઈ કરી નાખવું છે એવો ભાવ હોતો જ નથી. જ્ઞાની ધર્માત્મા જે છે તો પોતે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે અને હવે અનુભવ થયો છે એટલે સહજપણે એમને વૈરાગ્ય છે અને પ્રતિમા લે છે. એટલે જ્ઞાની તત્વજ્ઞાન થયા પછી, તત્વજ્ઞાન એટલે આત્માને જાણ્યો છે તે, કેમ કે અહીંયા જ્ઞાની લીધા છે, સમ્યક દ્રષ્ટિ લીધા છે. તો જ્ઞાની તત્વજ્ઞાન થયા પછી, સમ્યક દર્શન થયા પછી, શ્રદ્ધાન સમ્યક થયું છે ત્યાર પછીથી સહજ રીતે જેવો વૈરાગ્ય આવે છે એટલે એ પ્રમાણે એ પ્રતિમા અંગીકાર કરે છે અથવા તો પડીમાં લે છે. તો એ પોતાની શક્તિ તેમજ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ 2 વસ્તુ લીધી. પોતાની શક્તિ અને બીજું બહારમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને પણ જોવાનો હોય છે. કેમ કે તમે એવા અનાર્ય દેશમાં મુનિપણું અંગીકાર કરો તો એ મુનિપણું સાચવવું એટલે કે એવા જે 5 મહાવ્રત લીધા હોય એનું આચરણ શુદ્ધ થવું એ બહુ મુશ્કેલ થઈ જાય. એટલે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કરી એટલે એમાં બધી રીતે 4 વસ્તુને સમજી લેવાની. કે તો તત્વજ્ઞાન થયા પછી પોતાની શક્તિ તેમજ બહારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું, પ્રતિમા લે એટલે એ શ્રાવક થાય છે અને અથવા તો એથી આગળ વધીને મુનિ થાય તો પણ એ બંને માટે આ વાત હોય છે. દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. પેલા એ લીધી એટલે હું પણ લઈ લઉં એમ નહીં. કેમ કે દેખાદેખીથી લે છે એમાં તો એ પોતાનો માન કસાય પોષે છે. જ્ઞાની ધર્મીને તો એવો માન કસાય પોષવો હોતો જ નથી. એટલે એ કઈ દેખાદેખીથી લેતા નથી. મિથ્યા દ્રષ્ટિ એવી પ્રતિજ્ઞા લે છે, એવી પડીમાઓ લે છે, પણ
અને એ અમુકે લીધી એટલે હું પણ એનાથી એક વધારે લઉં, આવું બધું હોય છે. પણ એ ઠીક નથી. ખરેખર તો સમ્યક દર્શન થયા પહેલા એવી હોતી નથી, ને હોય તો કોઈ ખોટી વાત નથી, સારી વસ્તુ છે. એક જાતનું એ રીતે જોઈએ તો સદાચરણ છે, અને સદાચરણ છે ને પોતે પુરુષાર્થ પાછો સમ્યક્તોનો કરે છે તો બરાબર છે. એને ધર્મ માની લે એમ નહીં, પણ છતાંય એ વાત છે કે જ્યારે પણ જ્ઞાની ધર્માત્મા છે એ એવી પ્રતિજ્ઞા લે છે તો સમજીને લે છે, અને એ બધી દશા સહજ હોય છે. કોઈના દબાણ નીચે કરે છે એવું કઈ નથી હોતું, એ સહજ હોય છે. એટલે એમને એમાં કોઈ તકલીફ પડતી નથી, એમને એમાં અઘરું નથી લાગતું, એમાં એવો કોઈ વિકલ્પ નથી આવતો કે હવે શું થાય, હવે આ પ્રતિમા લઈને બેઠા છીએ આટલી પડીમાં, અથવા તો આ મુનિપણું લીધું છે એટલે હવે અમારે તો આમ જ થાય, એવો કોઈ વિકલ્પ આવતોય નથી. એ બધી દશા સહજ હોય છે. નગ્ન દિગંબર મુનિ થાય તો એમાં પેલા ક્ષુલક થાય કે એલક થાય ને પછી નગ્ન દિગંબર મુનિ થાય તો એ બધી વખતે એ બધું સહજ હોય છે. એમ નથી કે ચલો હવે આપણે ક્ષુલક છે ને એક વસ્ત્ર છે ને આ રીતે છે તો મુનિ થઈ જઈએ, આટલો વખત થઈ ગયો. ના, એમ નથી હોતું. સમ્યક દ્રષ્ટિ હોય અને ક્ષુલક તો ઘણી વાર ક્ષુલક જ રહે. નગ્ન દિગંબર ન થઈ શકે તો ન થઈ શકે, પણ એથી કઈ એમની અંતરંગ દશામાં ફેર પડી જાય છે. પાંચમા ગુણસ્થાનની દશા હોય ન થઈ શકતું હોય તો એ મુનિ દશા અંગીકાર ન કરે. એટલે નાની ધર્મી એ કઈ એમનેમ કરે છે, દેખાદેખીથી કરે છે, માન કસાય પૂછવા માટે કરે છે, એવું હોતું નથી. એ પછી 142મો છે વચનામૃત. ગુરુદેવ કહે છે કે ઓ મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી રહ્યા છે. કેટલું સુંદર વાક્ય છે. મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી રહ્યા છે. વારંવાર સ્વરૂપમાં એકાગ્રતા કરે છે ને. મુનિ 7મા 6 ગુણસ્થાને ઝૂલતા મુનિ છે. અંતરંગ દશા 7મા ગુણસ્થાનને યોગ છે, એટલે વારંવાર પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. ત્યાં વધારે ને વધારે એકાગ્રતા લીનતા કરી રહ્યા છે, અને એમ એ પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. એટલે આનંદની દશા છે. એમાંથી બહાર આવે છે તો પણ બહાર ઘણો વખત રહેતા નથી. બહારમાં પાછા અંતર્મુહૂર્તમાં તો એ પાછા પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે. કેટલાક મુનિને પ્રચુર સ્વસંવેદન હોય છે તો થોડીક સેકન્ડમાં જ પાછા પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે, પાછા બહાર આવે છે અને પાછા સ્વરૂપમાં જાય છે. એમ હજારો વખત દિવસમાં થાય છે. એટલે એવા મુનિવરોની વાત કરી છે. ગુરુદેવ કહે છે કે મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી રહ્યા છે, પૂર્ણ મુક્ત દશાને સાધી રહ્યા છે. એ મુક્ત દશાને સાધે છે એ તો આપણે બહારથી કહીએ, પરંતુ એ મુનિને શું છે? મુનિને તો કાંઈ નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે થયા છે તો આનંદ છે. બસ વસ્તુ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે એ જ સુંદર છે, એ જ સહજ છે. એટલે જયારે પોતાના સ્વભાવ ભાવે પરિણમતા હોય ત્યારે આનંદની દશા છે. આત્માના અનુભવ પૂર્વક દિગંબર ચારિત્ર દશા વડે મોક્ષ સધાય છે. જો ચારિત્ર કેવું હોય એની વાત કરી છે. આત્માના અનુભવ પૂર્વક, આત્માનો અનુભવ તો હોવો જરૂરી છે. એટલે નિશ્ચયથી સમ્યક દર્શન થવું જોઈએ. નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થયા છે, વિતરાગી પરિણામ થયા છે, એ ખરેખર તો સાધક છે. તો આત્માના અનુભવ પૂર્વક સમ્યક દર્શન થયું છે તે પછીથી એ મુનિ દશા અંગીકાર કરે છે અને નગ્ન દિગંબર મુનિ થાય છે. એવું ચારિત્ર ના આવે ત્યાં સુધી કઈ મુક્તિ થતી નથી. કોઈ એમ કે એમને સમ્યક દર્શન છે તો મુક્તિ થઈ જાય, ના. સમ્યક દર્શન છે તો પણ નગ્ન દિગંબર મુનિ, ભાવલિંગી મુનિ 7મા ગુણસ્થાનની દશા થાય અને તે પછીથી શ્રેણી ચડે છે. અને બધા 7મા ગુણસ્થાને છે, બધા શ્રેણી ચડે છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એમ પણ નથી હોતું. એવો પુરુષાર્થ હોય છે. કેવળ જ્ઞાન પ્રગટ કરવું એવો પુરુષાર્થ નથી હોતો, પણ પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ હોય છે. અને જેને પોતાના સ્વરૂપમાં સ્થિરતા થઈ જાય છે તો એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. પણ કોઈ એમ કે ના નિગ્ન દિગંબર ન હોય અને કેવળ જ્ઞાન થઈ જાય, ના, એ વાત હોતી નથી. એવું ક્યારેય બને નહીં. એટલે આત્માનો અનુભવ પહેલી વાત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થઈ રહ્યા છે.
પછી આગળ વધી અને એમને ચારિત્ર અંગીકાર કર્યું, મુનિદશા અંગીકાર કરી છે, અને એવી મુનિદશા અંગીકાર કરી છે 7મા ગુણસ્થાનમાં પણ ઘણી ઊંચી દશા છે, તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં એ શ્રેણી ચડે છે, ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને જેને કેવળ જ્ઞાન થાય છે એની મુક્તિ થાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત મોક્ષનો માર્ગ. દિગંબર સાધુ એટલે સાક્ષાત મોક્ષનો માર્ગ. મોક્ષનો માર્ગ એટલે જેમાં વિતરાગી પરિણામ થઈ રહ્યા છે એ મોક્ષનો માર્ગ છે, અને દિગંબર સાધુને તો એ જ હોય છે. દિગંબર સાધુને 7મું છઠ્ઠું થયા કરે છે, તો 7મા ગુણસ્થાને તો નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે, અને એમ એ મોક્ષ માર્ગમાં જ પ્રવર્તે છે. પણ છઠ્ઠે ગુણસ્થાને છે તે વખતે પણ વધુ સમયે છઠ્ઠે રહેતા નથી. અંતર્મુહૂર્તમાં તો પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે. એટલે એવા દિગંબર મુનિ એ જયારે છઠ્ઠે છે ત્યારે પણ એમની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ હોય છે, અને થોડીક ક્ષણમાં તો એ પાછા નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને સ્પર્શે જ છે. એટલે દિગંબર સાધુનો અર્થ જ એ થયો કે એ મોક્ષ માર્ગમાં જ રહ્યા છે, એ જ મોક્ષ માર્ગ છે. દિગંબર સાધુપણું, ભાવલિંગી મુનિપણું એ જ એમ કહેવાય કે મોક્ષનો માર્ગ છે. અને એમને માટે તો ગુરુદેવ કહે છે કે એ તો નાના સિદ્ધ છે, કેમ કે સિદ્ધત્વ તો પ્રગટ કરવાના જ છે. એ આગળ વધી અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રગટ કરે તો પછી કેવળ જ્ઞાન થયા પછીથી આયુષ પૂર્ણ થતા, ચારે અઘાતી કર્મનો ક્ષય થતા એક સમયમાં નિર્વાણ પામીને સિદ્ધ શિલા ઉપર બિરાજી જાય છે. પણ ધારો કે આ ભાવમાં એ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન નથી પ્રગટ કરી શકતા, અથવા તો ક્ષપક શ્રેણી નથી ચડતા, ઉપસમ શ્રેણી ચડે છે, તો પાછા પડવાનું થાય છે, તો નિયમથી દેવલોકમાં જાય છે, અને પછી એના પછીના ભાવમાં મનુષ્ય થાય છે, અને એ વખતે ફરી પાછા એ દીક્ષા લે છે અને પાછો એવો જ ઉગ્ર પુરુષાર્થ કરે છે. એટલે એમનું સિદ્ધત્વ તો કઈ ઘણા ભાવ હવે બાકી રહ્યા હોય એમ હોતું જ નથી, નક્કી જ છે. આંગળીને વેધે ગણા એટલા ભાવની અંદર તો એ સિદ્ધ થવાના જ છે. એટલે બીજી રીતે કહીએ તો એક કયા મુનિરાજ 7મા છઠ્ઠે ગુણસ્થાને છે એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે એ કહી શકાય નહીં. સાક્ષાત દિનેશ્વર ભગવાન બિરાજમાન હોય, તીર્થંકર ભગવાન બિરાજમાન હોય, એ વખતે કેટલા મુનિઓ 7મા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં હોય. આપણે એમના દર્શન કરવા જતા હોઈએ, અને રોજ જતા હોઈએ કોઈ એક એવા મુનિના દર્શન કરવા માટે, અને આપણને દર્શન કરી અને આજે પણ આપણે પાછા આવ્યા, અને ત્યાર પછી આપણને અચાનક ખબર પડે કે એમને તો કેવળ જ્ઞાન થઈ ગયું. આવું બને. આપણે કહીએ કે કાલે દર્શન કર્યા હતા, પરમ દિવસે દર્શન કર્યા, અને એ દિવસે તો એવું પણ બન્યું કે આપણે ગયા અને એ ધ્યાનમાં નહોતા, બહાર હતા, તો આપણને ઉપદેશ પણ આપ્યો હતો, અને આજે કેવળ જ્ઞાન પ્રગટ કરીને અરિહંત પરમાત્મા થઈ ગયા. પાછા આપણે દોડીએ છીએ કે અરિહંત પરમાત્માના દર્શન કરીએ. આવું બને. એટલે 7મા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજની તો શું વાત કરવી, ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે. અને જે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને તો ભાવ મોક્ષની દશા છે. એટલે ગુરુદેવ કહે છે એ તો નાના સિદ્ધ છે. અંતરના ચિદાનંદ સ્વરૂપમાં ઝૂલતા ઝૂલતા, ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપમાં ઝૂલતા ઝૂલતા વારંવાર શુદ્ધ ઉપયોગ વડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. આવી મુનિરાજની દશા હોય છે. પંચ પરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિરાજના મહિમાની શી વાત. જો તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા, એમણે તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. અરિહંત પરમાત્માએ તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એ તો હવે નિર્વાણ પામી અને મોક્ષે જવાના છે, સિદ્ધ થવાના છે. અને જે સિદ્ધ થયા છે તે પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી નિર્વાણ પામીને સિદ્ધ થઈ ગયા, એ પણ સિદ્ધ જ છે. એટલે એમની તો કોઈ વાત છે જ નહીં, કેમ કે એ તો કેવળ જ્ઞાન પ્રગટ કરી અને ભગવાન થઈ જ ગયા છે. એ તો પૂર્ણ પોતાની દશાને એમણે તો પ્રગટ કરી જ લીધી છે. એટલે એમને આપણે નમસ્કાર કરીએ એ તો બરાબર જ છે. આપણે લાગે બરાબર છે. કેવળી પરમાત્માને નમસ્કાર કરીએ છીએ, અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ, એમાં તીર્થંકર ભગવાન પણ આવી ગયા, અને બીજા કેવળી ભગવાન પણ આવી ગયા, અને સિદ્ધ ભગવાન એમણે તો એ પહેલા કરી લીધું છે, તો નિર્વાણ પામ્યા છે અને સિદ્ધ થયા છે, એમને પણ આપણે નમસ્કાર કરીએ. પણ આ આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ, આચાર્ય કહીએ તો એમાં ગણધર ભગવાન પણ આવી જાય, તો એ ત્રણને તો હજી કેવળ જ્ઞાન થયું નથી, તો પછી એમને પંચ પરમેષ્ઠીમાં શા માટે મૂક્યા? પ્રશ્ન એવો થાય આપણને કે પંચ પરમ ઇષ્ટ
પંચ પરમેષ્ઠી છે. તો પેલા બે તો બરાબર છે કે અર્યંત અને સિદ્ધ તો એમને તો કેવળ જ્ઞાન છે, પણ આમને કેવળ જ્ઞાન નથી અને એમને પણ એમની લાઈનમાં મૂકવામાં આવે અને આપણે એમને પંચ પરમેષ્ઠીમાં એમને પણ નમસ્કાર કરીએ. અને નમસ્કાર કરીએ ત્યારે ક્યારેય આપણે એમ નથી કરતા કે નમો અર્યંતાણમ નમો સિદ્ધાણમ પછી અટકી જઈએ, એવું તો હોતું નથી. પછી તરત જ આપણે આગળ બોલીએ છીએ નમો આયણમ નમો ઉચ્ચાયણમ નમો સર્વસાંગમ, એમ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ. તો નવકાર મંત્ર જે અનાદિનો છે, નવકાર મંત્રની કોઈ આદિ નથી, કોઈ બનાવ્યો રચના કરી એમ નથી. એ સહજ ભાવ છે, અનાદિનો છે. પંચ પરમેષ્ઠી નમસ્કાર. તો એ પંચ પરમેષ્ઠીની અંદર 3 પદ જે છે એ પદ તો કેવા છે? એ 3 પદની અંદર તો એમને કેવળ જ્ઞાન નથી થયું. એ તો 7મા 6ઠા ગુણસ્થાનની દશા છે. છતાં આપણે એમને એ રીતે સિદ્ધ ભગવાન ને અરિહંત ભગવાનની સાથે એમને નમસ્કાર કરીએ છીએ. એટલે અરિહંત ભગવાનને નમસ્કાર કરીએ, નમો અરિહંતાણમ કહીને તીર્થંકર ભગવાનને કરીએ અને સિદ્ધ ભગવાનને કરીએ અને પછી આચાર્ય ઉપાધ્યાય ગણધર આચાર્ય ઉપાધ્યાય મુનિ એમને નમસ્કાર કરીએ છીએ. એટલે પંચ પરમેષ્ઠીની પંક્તિમાં એમનું સ્થાન છે. એનું કારણ શું? તો એ જ કારણ છે કે એવા એ 7મે 6ઠે ઝૂલતા એ પછી મુનિરાજ હોય, એ પછી ઉપાધ્યાય પદ હોય કે આચાર્ય પદ હોય કે ગણધર હોય, એ ક્યારેય કેવળ જ્ઞાન પ્રગટ કરશે કહેવાય નહીં. આપણને એમ લાગતું હોય કે આ તો આચાર્ય ભગવાન છે અને એ ઉપદેશ આપે છે, શિષ્યોને સમજાવે છે, પણ આપણને 2-4 દિવસ પછી ખબર પડે કે એ તો કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે એમાં જે 7મે 6ઠે છે એવા એ 3 સાધુના પદ છે, એમાંથી કોઈ પણ ગમે ત્યારે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ગમે ત્યારે એટલે એ નિશ્ચિત હોય છે, પણ આપણને ખબર નથી. એટલે એમને માટે બીજું શું કહેવાય? એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના જ છે. અને ગણધર ભગવાન તો નિયમથી આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે જાય જ છે. તો એમનું એ સ્થાન પંચ પરમેષ્ઠીમાં એટલા માટે છે. એટલે કહે છે કે પંચ પરમેષ્ઠીની પંક્તિમાં જ એમનું સ્થાન છે. એવા મુનિરાજના મહિમાની શી વાત! એવા મુનિરાજના દર્શન મળે તે પણ મહાન આનંદની વાત છે. એમની નિશ્રામાં બેસીએ ને એટલે એવા 7મે 6ઠે ઝૂલતા મુનિરાજ એમની નિશ્રામાં આપણે બેસવાનું થાય અને એ 2 શબ્દ પણ કહે ને તો એ આપણા હૃદયને સ્પર્શી જાય. એ કઈ ગોઠવીને બોલાયેલા શબ્દો હોતા નથી. એ સહજ રીતે આપણી જેવી ભૂમિકા હોય એ અનુસાર જેવા શબ્દો એમના અંતરમાંથી નીકળે છે. એ ભાવ હોય છે. આપણે સામે બેસીએ અને એ આપણા તરફ દ્રષ્ટિ કરે એવા મુનિ, તો એમાંથી એવો જ ભાવ હોય કે આ જીવનું કલ્યાણ થાય અને આપણી જેવી ભૂમિકા હોય એ અનુસાર જ એમની વાણી નીકળે. એવો જ નૈમિતિક સંબંધ છે. આપણી જેટલી રુચિ છે અને જેવી ભૂમિકા છે એ પ્રમાણે એવો ઉપદેશ આપણને એમના તરફથી પ્રાપ્ત થઈ જાય છે. તો એવા મુનિરાજના દર્શન મળે તે પણ મહાન આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનું દાસ છીએ, દાસાનું દાસ છીએ. એવા મુનિવરોના તો અમે દાસાનું દાસ છીએ. તેમના ચરણોમાં અમે નમીએ છીએ. ધન્ય એ મુનિ દશા. અમે પણ એની ભાવના ભાવીએ છીએ. જો ગુરુદેવે અંતરના ઉદ્ગારો આ એમના છે, એવી ભાવના ભાવી છે. એમને કેટલું મહાત્મા છે, મુનિરાજનું કેટલું મહાત્મા છે. 7મે 6ઠે ગુણસ્થાને રહેલા મુનિરાજનું કેટલું બધું મહાત્મા આવ્યું છે અને એની ભાવના ભાવીએ છીએ. અમે પણ એની ભાવના ભાવીએ છીએ. પોતાને ભાવ તો એ જ છે. નગ્ન દિગંબર મુનિ, ભાવલિંગી મુનિ, એવી દશા પોતાની થાય એવો જ ભાવ છે. કૃપાળુ દેવને પણ એવી જ ભાવના હતી. એટલે તો અપૂર્વ અવસર કાવ્ય લખાયું. તો એ રીતે આ 142મું વચનામૃત છે. તે પછીથી 143મા વચનામૃતમાં ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ નિજ આત્માની સમીપ વસવું તેને ઉપવાસ કહે છે. જો ઉપવાસની વ્યાખ્યા કરી છે. બાહ્યમાં આપણે અનશન એટલે કે ખોરાક ન લઈએ એને ઉપવાસ કહીએ છીએ અને એ માટે વિધિસર આપણે પચખાણ પણ લઈએ છીએ અને ઉપવાસ કરીએ છીએ. એ દિવસે આહાર નથી લેતા, પણ એટલા માત્રથી ખરેખર ઉપવાસ થતો નથી. એ ઉપવાસ કરવાનું પ્રયોજન એ છે કે આપણે વધુ સમય પોતાના સ્વરૂપની આરાધનામાં વિતાવી શકીએ, પોતાની સાધનાને વધારે ઉગ્ર કરી શકીએ. એ માટે ઉપવાસ કરવામાં આવે છે. કેમ કે આહાર લઈએ છીએ તો
એને કારણે થોડો પ્રમાદ પણ વર્તે છે, સમય પણ એમાં વેડફાય છે. અને ઉપવાસ કરીએ છીએ તો એમાં પ્રમાદ નથી થતો. ખોરાક નથી લીધો એટલે પ્રમાદ પણ નથી થતો, એટલે ઊંઘ પણ નથી આવતી. અને એ દ્વારા આપણે વસ્તુને છોડીએ છીએ એના કરતા એ તરફનું ની વૃત્તિ જે છે ને એને સંક્ષેપી લઈએ છીએ, કે ખોરાક પ્રત્યેની વૃત્તિ આપણે સંક્ષેપી લઈએ છીએ. એટલે એ પણ મોટી વાત છે. અને એવું વારંવાર જે કરે છે એને વૃદ્ધિ ઓછી થઈ જાય છે. એટલે બાહ્ય તપ જે છે એનું મહત્વ તો છે, પણ કરીએ છીએ શુક્રા ઉપવાસ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવા માટે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે, પોતાના સ્વરૂપની અનુભૂતિ કરવા માટે, એવું ધ્યાન કરવા માટે, વધારે જ્ઞાન આરાધના કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે. એટલે જેને સાચો ઉપવાસ છે એ તો પોતે પોતાના સ્વરૂપનો સ્પર્શ કરે છે, પોતાના નિજ સ્વરૂપની સમીપમાં વસે છે. એટલે એને ગુરુદેવ ઉપવાસ કહે છે. ઉપરમાં વાસ તે ઉપવાસ. શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ, એ નિજ આત્માની સમીપમાં વસવું તેને ઉપવાસ કહે છે. જ્યાં આહાર ત્યાગની ઈચ્છા નથી, પુણ્ય પાપની ઈચ્છા નથી, અને આહાર પાણી વગેરે પર પદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે તેને ઉપવાસ કહે છે. જો આહાર ત્યાગની ઈચ્છા નથી એમ કહ્યું એટલે આહાર ત્યાગની ઈચ્છા નથી શું આહાર લે છે એમ નથી કહેવાનો અર્થ એવો છે કે હું ત્યાગું છું એમ નથી. સહજ હોય છે, સહજ હોય છે. ઉપવાસ સહજ હોય છે, કેમ કે સ્વરૂપના લક્ષ્ય ઉપવાસ કરે છે. અને મુનિઓ તો પોતે ધ્યાનમાં બેસી જાય છે અને આજે આખો દિવસ એમને વિકલ્પ જ આવતો નથી કે આહાર ગ્રહણ કરીએ. અને એવું તો કેટલાય દિવસો સુધી થાય છે. 2-3 દિવસ ચાલે જાય તો પણ એમને આહારનો વિકલ્પ ના આવે. પોતાની સાધનામાં મશગુલ હોય છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો ખૂબ પ્રયત્ન ચાલતો હોય છે. વારંવાર સ્વરૂપને સ્પર્શે છે. પ્રચુર સંવેદન સહિત મુનિરાજને તો આહારના વિકલ્પો નથી આવતા. કોઈ વખત 1 દિવસે, 2 દિવસે, 3 દિવસે વિકલ્પ આવે, અને પછી વિકલ્પ આવ્યો છે તો આહાર માટે જાય, અને કોઈ એમને વિધિસર આહાર નવધા ભક્તિપૂર્વક એમને આહાર દાન આપે તો ઠીક છે. અને નહીતર કદાચ એવું પણ બને કે એ રીતે આહાર ના મળે તો કાંઈ નહીં, વૃત્તિ સંક્ષેપીને તો પાછા પોતાના ધ્યાનમાં બેસી જાય છે. એવી મુનિની દશા હોય છે. આમ કે આમ જ કરીએ છીએ, આમ કરીએ છીએ, આજે કે 3 દિવસના ઉપવાસ થયા આજે આહારની ઈચ્છા હતી, તો એવું કઈ હોતું જ નથી. એવી બધી વાત, એમને એવા વિકલ્પો હોતા જ નથી. તો તરત જ વૃત્તિ સંક્ષેપીને પોતાના સ્વરૂપમાં બિરાજી જાય છે. એટલે એ વાત અહીંયા લખી છે કે જ્યાં આહાર ત્યાગની ઈચ્છા નથી. શું ત્યાગવું? વસ્તુ પોતાની હોય એના ત્યાગ કરે ને, પોતાના વિશે રહેવું હોય તો ત્યાગ કરે ને. આહાર ત્યાગ, આહાર લેવો એવો નિયમ છે એટલે હવે આ છોડ્યો એટલે એમ કે તપ થયું. આપણી વ્યાખ્યાઓ બધી જુઓ કેવી છે. આમ જોવા જઈએ તો કોઈ વ્યક્તિ એમ નક્કી કરે કે મારે 5 વાર ખાવું છે, અને પછી 5 વારને બદલે 4 વાર ખાય તો પછી તપ થયું એમ ને. તો પહેલા તો ખાવું એ તે જ નક્કી કર્યું, કેટલી વાર ખાવું એ તે નક્કી કર્યું, એમાંથી પછી છોડ્યું એ તે જ નક્કી કર્યું. એમાં ક્યાં તપ થાય છે? એટલે અહીંયા તો બિલકુલ આહાર લેતા જ નથી, છતાંય એમ કે છે કે આહાર ત્યાગની ઈચ્છા નથી, પુણ્ય પાપની ઈચ્છા નથી. એમ નથી કે આને કારણે પુણ્યનો બંધ પડે ને. અત્યારે તો બધું એવું જ ભણાવવામાં આવી રહ્યું છે કે તમે આમ કરો તો આટલા ઉપવાસનું ફળ, આમ કરો તો આટલા ઉપવાસનું ફળ, દર્શન કરવા જાઓ તો 2 ઉપવાસનું ફળ, પૂજા કરો તો 4 ઉપવાસનું ફળ, ફૂલ સહિત પૂજા કરો તો 8 ઉપવાસનું ફળ. આવી બધી વાતો અત્યારે તો શીખવાડવામાં આવે છે. અરે આવું મિથ્યાત્વ પ્રભુ ક્યાંથી લાવ્યા? હોતું નથી. કોઈ એવું જે સાચો ઉપવાસ કરે છે જ્ઞાની ધર્માત્મા, એ પોતાના આત્માની સમીપમાં વસે છે. બસ આ જ ભાવ હોય છે. બાકી એને કારણે પુણ્યનો બંધ પડે ને કંઈક અનુકૂળતા મળે ને ભોગની સામગ્રી મળે એવી કોઈ વાત હોતી નથી. એટલે એ પણ ઈચ્છા નથી. આહાર પાણી વગેરે પર પદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને કાંઈ ભાન નથી, તેથી પુણ્ય પાપની વૃત્તિ રોકાય કઈ રીતે? અજ્ઞાની જે છે એ ઉપવાસ કરે છે તો એને ઉપવાસના ફળ તરફનું લક્ષ્ય હોય જ છે. પોતે ઉપવાસ કરે છે તો પુણ્ય થશે, ઉપવાસનું ફળ, એનો પુણ્યનો બંધ,
અને એવા ઉપવાસના ફળ સ્વરૂપે એમ કે ભવિષ્યમાં પોતાને એવી સામગ્રી વગેરે પ્રાપ્ત થાય અથવા તો આવતા ભવની અંદર પોતાને એવી અનુકૂળતાઓ વગેરે પ્રાપ્ત થાય, પોતાની ગતિ સારી થાય, એવી બધી વાતો બધી હોય છે. આ ઉપવાસના ફળની વાતો બધા જે કરે છે તો ઉપવાસનું એવું જ ફળ હોય ને, બીજું શું હોય? શુભ ભાવના એવા ફળો હોય. પણ એને ઉપવાસ નથી કહેતા, એ કઈ ઉપવાસ કહેવાતો નથી. ગુરુદેવ તો એને અપવાસ કહે છે. આ તો અહીંયા તો ઉપવાસની વાત છે. એટલે અજ્ઞાનીને કાંઈ ભાન નથી, તેથી એને પુણ્યની રુચિ હોય ને એ માટે ઉપવાસ કરતા હોય. એટલે અપેક્ષાથી વાત કરી છે કે તેથી પુણ્ય પાપની વૃત્તિ રોકાય. એને કઈ રીતે? એટલે એની વૃત્તિ રોકાતી જ નથી. એની વૃત્તિ તો પુણ્યની છે, ન જ રોકાય. અકસાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. બહુ મોટી વાત છે આ. અકસાય સ્વભાવ, આત્માનો સ્વભાવ કસાય રહિત છે. એમાં કોઈ કસાય નથી, કોઈ ગુણ નથી કે જેને કારણે એને કસાય થાય. ક્રોધ, માન, માયા, લોભ એવા કસાય, અને 9 પ્રકારના પેલા કસાયો, રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુસકવેદ, એ બધા કસાય. કસાય તો જીવને કસવા વાળા છે, જેને કારણે તો જીવને દુઃખ થાય છે. એવા કસાય વિનાનો જ આત્માનો સ્વભાવ છે. આત્મામાં ક્યાંય કોઈ એવી વસ્તુ નથી પડી કે જેથી એને કસાય થાય. એટલે અકસાય સ્વભાવ છે. તો એવા અકસાય સ્વભાવનું જેને ભાન થયું છે એને સાચો ઉપવાસ થાય છે. અથવા તો જે સાધક એવા છે, સમ્યક તો સન્મુખ થયા છે અને અકસાય સ્વભાવનો એવો નિર્ધાર થયો છે, એ એવો ઉપવાસ કરે છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરતા હોય છે, ધ્યાનમાં બેસતા હોય છે, વગેરે હોય છે. પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જે પોતાના સ્વભાવ વિશે કાંઈ જાણતો નથી, પોતાનો સ્વભાવ એ કસાય રહિત છે એ વાતને જાણતોય નથી, તો એને ક્યાંથી ઉપવાસ થાય? કે છે કે અકસાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. આત્માના ભાન વિના આહાર ત્યાગ સ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે. એને ઉપવાસ નથી કહેતા. આત્માનું ભાન નથી અને માત્ર આહાર ત્યાગ કરી અને એમ માને છે કે અમે ધર્મ કરીએ છીએ અથવા તો અમને ઉપવાસ થયો છે, અને એમાં પાછું માન કસાય પોષે છે, તો એને કઈ ઉપવાસ કહેતા નથી, એને તો લાંઘણ કહી છે. અરે કેટલીક વખત તો આજે ઉપવાસ કર્યો છે અને કાલે સવારે પ્રાણાયામ આમ કરવું છે એવી સૂચના આપતા હોય. આવું બને છે. અરે એમાં ઉપવાસ ક્યાં છે ભાઈ? અહીંયા એક ગાથા મૂકી છે કે કસાય વિષય આહાર ત્યાગો યત્ર વિધિયતે ઉપવાસ સવિજ્ઞે શેષમ લંઘનકમ બિંદુ. એટલે આ ગુરુદેવે જે વાત કરી કે આત્માના ભાન વિના આહાર ત્યાગ સ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે, એને લાંઘણ કહી છે ને શેષમ લંઘનકમ બિંદુ. કસાય વિષય અને આહારનો ત્યાગ, એમ એ ઉપવાસ હોય છે. તો એ રીતે 143મું વચનામૃત થયું. એના પછી 144મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે અરે રે, દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. જો દેહ મૃત્યુની સન્મુખ જાય છે, આત્મા મૃત્યુની સન્મુખ નથી જતો. આપણે બોલવામાં એમ બોલતા હોઈએ છીએ, પણ જો ભૂલ સુધારવા જેવી છે. આત્મા ક્યાં મૃત્યુની સમીપ જાય છે? આત્મા તો સદાય એવો ને એવો જ રહે છે. એ શેની સમીપ જાય? આત્મા જાય તો પોતાના સ્વભાવની સમીપ જાય, પોતે પોતાના સ્વભાવ ભાવે થાય. બાકી તો 12મા પરનું લક્ષ કરે છે. પણ મૃત્યુની વાત કરી છે તો મૃત્યુ એટલે દેહનું મૃત્યુ છે. દેહ સાથેનો આત્માનો સંબંધ છૂટી જવો, એને આપણે મૃત્યુ કહીએ, અવસાન કહીએ છીએ. અને જયારે છેલ્લું શરીર છે, જે કેવળ જ્ઞાની છે, એનું શરીર છેલ્લું છે, તો એ જયારે એનો દેહ છૂટી જાય છે ને એક સમયમાં શિલા ઉપર બિરાજી જાય છે, તો એને આપણે નિર્વાણ કહીએ છીએ. પણ એ શરીરની આ વાત કરતા ગુરુદેવ કહે છે કે અરે દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. કેટલાય ફેરફારો દેહમાં થાય છે. જન્મથી મૃત્યુ સુધીમાં કેટલા બધા ફેરફાર થાય છે. એના પરમાણુ બધા બદલાઈ જાય છે. દેહના પરમાણુ દરેક સમય સમય બદલાય છે. જે સમ્યક દ્રષ્ટિ છે અને એવો પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, જે ધ્યાન કરે છે, વારંવાર
સ્વરૂપનું લક્ષ કરે છે, ધ્યાન કરે છે, ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ, એની આરાધના જે કરે છે એના પરમાણુ પણ બદલાઈ જાય છે. એના પરમાણુ પણ એવી રીતે બદલાઈ જાય છે કે એને દેહમાં અસાતા વેદિનીના ઉદય આવ્યા હોય ને તો એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એને જુએ છે. એના પરમાણુ એવા બદલાઈ જાય છે કે એને એવી રિદ્ધિ પણ પ્રાપ્ત થઈ જાય છે. એટલે એવો એ દેહ છે કે સમ્યક દ્રષ્ટિને એ દેહમાં ભલે એ મૃત્યુની સમીપ જઈ રહ્યો છતાં પણ એમાં અસાતા વેદિનીના ઉદય હોય છતાં પણ એને શાંતિ રહે છે. તો અહીંયા કહે છે કે દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. એટલે કે આયુષ્ય હવે જેમ જેમ જેટલું છે એટલું જ રહે છે. એટલે જેમ જેમ સમય પસાર થતો જાય છે એમ બાકી રહેલું આયુષ્ય કેટલું ઘટતું જાય. દરેક સમયે આપણે એક સમય ગયો એટલે એક સમય હવે ઓછો થયો, કારણ કે જે આયુષ્ય છે એમાં તો વધારો થતો નથી. એટલે દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. એટલે આ દેહ તો છોડવાનો જ છે. અવસર તો ચાલ્યો જાય છે, સમય વીતી જાય છે. આપણે જે કરવાનું હતું એ ન કરીએ તે કરીએ. આ દેહને છોડવાનો સમય તો નિશ્ચિત છે. આ દેહને છોડ્યા વગર કઈ રહેવાના નથી. આવા તો અનંત દેહ ધારણ કર્યા અને અનંત દેહ છોડ્યા છે. અને બધા દેહની અંદર જન્મથી મૃત્યુ સુધીમાં કેટલાય ફેરફારો પણ થયા, બધું થયું છે. આ કઈ નવું નથી. એટલે ઉંમર વધતી જાય છે એમ આપણે મૃત્યુની સમીપ જઈએ છીએ. એટલે આપણે કહેતા કોણ? તો કે મૃત્યુ તો એ દેહનું થવાનું છે, દેહને છોડીને જવાનું છે. પણ આ દેહ સાથે રહ્યા છીએ તો સાથે એક બીજી વાત પણ છે કે આ ભવ છે, આ મનુષ્યનો ભવ છે, સંઘની પચેન્દ્રિયપણું છે, એ બધું છે, એમાં સાધના કરી શકાય એવું બધું છે. તો એ સમય પણ ઓછો થતો જાય છે ને. એટલે વાત તો એની કરવી છે કે એ તારો સમય વીતતો જાય છે. તું બીજો દેહ ધારણ કરીશ એ તો વાત નક્કી છે. જ્યાં સુધી તને કેવળ જ્ઞાન નથી થયું ત્યાં સુધી પ્રભુ બીજો દેહ તો તું ધારણ કરીશ જ. પણ એ પર્યાય તારી એ અવસ્થા, એ ગતિ અને એને અનુરૂપ જે દેહ એ કેવો હશે એની ક્યાં ખબર છે. અત્યારે વર્તમાનમાં આટલી અનુકૂળતા વગેરે પ્રાપ્ત થયા છે અને આ દેહ પણ પોતાની સાધનામાં અનુકૂળ છે, તો અત્યારે સાધના કરી લે ને પ્રભુ. એમ કે છે કે અવસર તો ચાલ્યો જાય છે. આ અવસર આવો આરાધનાનો અવસર આપણને પ્રાપ્ત થયો છે. આપણે એ નહીં કરીએ તો ક્યારે કરીશું? અંતરમાં સન્મુખતા કર્યા વિના ક્યાંય શાંતિ નહીં થાય. શું કરવાનું? આ અવસર ચાલ્યો જાય છે તો શું કરવાનું? વીતી જાય છે તો શું કરવાનું? શાંતિનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે, શાશ્વત સુખનો માર્ગ પ્રભુએ બતાવ્યો છે ને. એ માર્ગ અંતરમાં છે તો એ અંતરમાં એ માર્ગને પ્રગટ કરવાનો છે. એટલે સ્વરૂપની સન્મુખ થતા શાંતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે, એ કરવાનું છે. અંતરમાં સન્મુખતા કરતા સ્વરૂપની સન્મુખ થતા સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થાય છે અને એમ શાંતિ અનુભવાય છે. બાકી બહારમાં એ ગમે તેવા સ્થાનમાં જાય કે જ્યાં બહારમાં બીજો બધો કોલાહલ ન હોય. એટલે એમ કહે કે અહીંયા તો ખૂબ શાંતિ છે. કોઈ પહાડમાં પર્વતમાં ગયો હોય કે કોઈક જગ્યાએ રહ્યો હોય તો એમ કહે કે અહીંયા તો બહુ શાંતિ છે. શેની શાંતિ? શાંતિનો અર્થ એ સમજ્યો નથી. એને વિકલ્પોનો કોલાહલ તો મટ્યો નથી તો પછી શાંતિ ક્યાંથી થઈ? એ ગમે ત્યાં બેઠો હોય ત્યાં બેઠો એ જે કંઈ વિચાર વિકલ્પોમાં રહ્યો છે એ અશાંતિ તો છે. બહારમાં અવાજ નથી આવતા એટલે કઈ શાંતિ થોડી છે. શાંતિ તો જ્યારે વિકલ્પો શમી જાય અને પોતાના સ્વરૂપનો અનુભવ કરે અંતરની સન્મુખ થઈને ત્યારે શાંતિ લાગે. બાકી કોઈ શાંતિ હોતી નથી. બાકી ભલે ને બહારમાં ગમે તેવો કોલાહલ થતો હોય છતાંય પણ જેને વિકલ્પો શમી ગયા છે અને સ્વરૂપમાં લક્ષ છે એને શાંતિ જ છે. એને શાંતિ છે. બહારનો ઘોંઘાટ કકળાટ જે કંઈ આપણને સાંભળવામાં આવે ઇન્દ્રિય દ્વારા એ કંઈ આપણી અશાંતિનું કારણ નથી. અવાજો આ બહાર આવી રહ્યા છે એ આપણી અશાંતિનું કારણ નથી. અશાંતિનું કારણ તો આપણા જ વિચારો છે, આપણા વિકલ્પો છે, તે અશાંતિનું કારણ છે. તો એ જાય તો શાંતિ થાય. અને એવું ક્યારે બને? સ્વરૂપનું લક્ષ કરે તો શાંતિ થાય. પછી ભલે ને એ ગમે તેટલી ભીડમાં બેઠો હોય તો શું છે? સ્વરૂપનું લક્ષ કરીને સમ્યક દ્રષ્ટિ ભીડની અંદર પણ ટ્રાવેલ કરે અને પછી ઘરે આવી અને એમ કે અમને તો આનંદ હતો,
આપણે પૂછીએ કે તમે આ સવારથી ટ્રાવેલ કરી અને અત્યારે બપોર સુધી આવ્યા અને ગીરદીમાં આવ્યા તો બહુ તકલીફ નહીં? તો કે ના ના, અમને તો આનંદ હતો, શાંતિ હતી. કેમ? એમ કેમ કે બહારની ગીરદી, ભીડ, અવાજ જે કંઈ હતું એ બધું બહારનું બહારમાં હતું અને પોતાનું લક્ષ્ય સ્વરૂપ તરફ હતું. એટલે અંતરમાં સન્મુખતા કર્યા વિના શાંતિ નથી પ્રાપ્ત થતી. એ જ સાચો માર્ગ છે. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવ ચાલ ચાલે છે. જો ગુરુદેવ એક સરસ શબ્દ મૂક્યો છે, શિવ ચાલ ચાલે છે. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવ ચાલ ચાલે છે. શિવ એટલે સિદ્ધને આપણે શિવ કહીએ છીએ. સિદ્ધ સમાન ચાલ ચાલે છે એટલે પોતે સિદ્ધ સમાન પૂર્ણ પવિત્ર છે એવા ભાવ સહિત પોતે આનંદની દશામાં રહે છે. એમ એ શિવ ચાલ ચાલે છે. એકવાર એવો નિર્ણય થયો છે કે હું મારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, તો એ શિવ, સિદ્ધને શિવ પણ કહેવાય છે. તો એમની ચાલ એટલે શું? સ્વરૂપમાં એકાગ્રતા. શિવ ચાલ એટલે સ્વરૂપમાં એકાગ્રતા. એટલે કે છે કે જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવ ચાલ ચાલે છે, સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, પોતે પોતામાં મોક્ષ માર્ગને સાધે છે. મોક્ષ માર્ગ ક્યાં બહારમાં છે? મોક્ષ માર્ગ બહારમાં છે જ નહીં. મોક્ષ માર્ગને બદલે બહારમાં તો શુભ ભાવ હોય અને એને કેટલાક મોક્ષ માર્ગ માની લે, પણ વાસ્તવમાં મોક્ષ માર્ગ બહારમાં નથી. મોક્ષ માર્ગ તો અંતરમાં જ છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા જે કરે છે એ મોક્ષ માર્ગમાં છે. એમ પોતે પોતામાં મોક્ષ માર્ગને સાધે છે એટલે એની સાધના કરે છે. એ 144મું થયું. એ પછીથી 145મું વચનામૃત છે. ગુરુદેવ કહે છે કે આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર. આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, કે કર્મને કારણે વિકાર થયો, તો તે પ્રમાદી થઈને મિથ્યા દ્રષ્ટિ રહે છે. પોતાને વિકાર થાય અને એ વિકારને માટે દોષિત કર્મને ઠેરાવે, તો પછી એ વિકારને દૂર કરવાનો એ પ્રયત્ન ક્યાંથી કરવાનો હતો? એટલે એ તો પ્રમાદી જ છે. મિથ્યા દ્રષ્ટિ એમ માને કે આ તો આવું થયું એટલે આમ થયું. દરેક વસ્તુમાં એ જસ્ટિફાય કરે. એમ નથી કે પોતે વિભાવ ભાવે થયો, એમ નહીં. દરેક વસ્તુમાં જસ્ટિફાય કરે. આ તો પેલા ગાળ બોલ્યા ને એટલે પછી મારાથી રહેવાયું નહીં ને, એટલે પછી મેં આમ કર્યું. પેલો ગાળ બોલ્યો એ તો નિમિત્ત કારણ. તારે એ ગાળ તને ક્યાં પહોંચી? તું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છો ને, તો આ બરાબર. તું અનંત ગુણનો પિંડ છો ને, તો કે આ બરાબર. એ બધું ક્યારે? તો કે સ્વાધ્યાય કરીએ ત્યારે, પછી નહીં. સ્વાધ્યાય કરીએ ત્યારે હું ભગવાન આત્મા, અને પછી કાંઈ નહીં. તો કે પેલો ગાળ બોલ્યો એટલે મારાથી પછી હાથ ઉપડી ગયો. પોતે વિકાર ભાવે થાય છે, ગુસ્સો કરવો, ક્રોધ કરવો, કે પછી માયા કરવી, માન કસાય પોષવા, કે 9 પ્રકારના 9 કસાયો, આ બધા વિકારી ભાવ છે. અરે શુભ ભાવ છે એ વિકાર છે. શુભ અને અશુભ ભાવ બંને વિકાર છે. એ ક્યાં એનો સ્વભાવ છે? તો આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, તો પછી એને દૂર કરવાનો પ્રયત્ન નહીં કરે ને. કેમ કે એને તો પોતાનો દોષ તો લાગતો જ નથી. જ્યાં સુધી પોતાનો દોષ ન લાગે ત્યાં સુધી કોઈ એને દૂર કરતું જ નથી. એટલે જસ્ટિફાય કરી દે કે એ તો આમ થયું એટલે મારો તો એમાં કોઈ દોષ નથી, મારો વાંક નથી. હવે એ પછી એવો પ્રમાદ સેવે અને કર્મમાં ક્યાંથી પ્રવર્તે? એ મિથ્યા દ્રષ્ટિ જ રહે. પછી એ મિથ્યા દ્રષ્ટિ જ રહી જાય છે. પોતે જ મિથ્યાત્વનું પોષણ કરે છે. વિકાર પોતે કરે છે ને છતાંય બીજા ઉપર દોષનો ટોપલો ઢોળે છે. એ પોતે શું કરી રહ્યો છે? એ મિથ્યાત્વનું પોષણ જ કરી રહ્યો છે. મિથ્યાત્વને ગાઢું બનાવી રહ્યો છે, એમ કહીએ તો ચાલે. વધારે ને વધારે કરી રહ્યો છે. પંડિત બનારસીદાસજી એ કહ્યું છે કે 2 દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહીં અને 2 પરિણામ એક દ્રવ્યથી થાય નહીં. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહીં. ગુરુદેવને વાત આ કરવી છે કે ભાઈ, કર્મના કારણે દોષ થતો નથી, તું વાત સમજ.
એ તારે સમજવા જેવું છે. પહેલા તો સમજાવી દીધું ઘણું કે ભાઈ જળ કર્મ છે, દ્રવ્ય કર્મ જે છે એ જુદું દ્રવ્ય છે ને એ દ્રવ્ય અચેતન છે, જળ છે, પૂતગળનો સ્કંદ છે ને તું ભગવાન આત્મા ચેતન છો. તો તારા ચેતનના પરિણામ એ પેલું જળ કરી શકે નહીં. પણ આ જીવ નથી સમજતો એટલે વારંવાર જુદી જુદી રીતે એને સમજાવવું પડે છે કે ભાઈ કર્મને કારણે તને કાંઈ થતું નથી. એ કર્મના ઉદય આવ્યા એ તો ભૂતકાળમાં જે તે ભાવ કર્યા હતા એને કારણે ભાવ બંધ થયા અને એના નિમિત્તે આ દ્રવ્ય બંધ થયા છે. તો એ દ્રવ્ય બંધ જે છે, દ્રવ્ય કર્મ જે છે તે ઉદયમાં આવ્યા છે. તો એ જળ રૂપે જ ઉદયમાં આવ્યા છે. એ વાસ્તવમાં તને કાંઈ કરતા નથી. તે પૂર્વે કરેલા ભાવનું એ રિઝલ્ટ છે. તો અત્યારે તારે કઈ એની સામે જોઈ અને નવા વિકારી ભાવે થવાની જરૂર નથી. તું એનો જ્ઞાતા દ્રષ્ટા થા ને, એ કરવાનું છે. તો એવું કરતો નથી અને પાછો એનું લક્ષ કરીને વિભાવ ભાવે થાય. જેવો ઉદય આવ્યો છે એના કરતા પણ વધારે તીવ્રપણે વિભાવ ભાવે થાય અથવા મંદપણે વિભાવ ભાવે થાય. છેવટે વિભાવ ભાવે થાય તો એ દોષ તો તારો જ છે. જ્ઞાની પુરુષો એમ વિભાવ ભાવે થતા નથી. એ એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે કે આ ઠીક છે, આ કર્મના ઉદય આવ્યા છે તો બરાબર છે કે ₹1,00,000 મળી ગયા તો મળી ગયા, એમાં અમારે એને કાંઈ લાગતું વળગતું નથી. એ રૂપિયામાં રહ્યા અમે અમારામાં રહ્યા. એવી જ રીતે ₹1,00,000 ચાલ્યા ગયા તો ઠીક છે, એવો ઉદય છે તો એમ છે, એવા સંયોગો આવ્યા છે તો ગયા. આમાં એની સાથે અમારે કાંઈ સંબંધ નથી. અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. એટલે જ્ઞાનીની એવી દ્રષ્ટિ હોય છે, એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે એમ થાય છે પોતાના કર્મના ઉદયો આવ્યા છે એની સાથે જોડાઈ અને ઔદૈક ભાવે એ પરિણમતા નથી. બહારમાં એવું દેખાય ઔદૈક ભાવે થયા હોય છતાં પણ દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં એમ નથી. શ્રદ્ધામાં એ પોતે એવા ભાવે થતા જ નથી. એટલે એ કર્મ મને વિકાર કરાવે છે એ વાત બિલકુલ નથી. હું ધારું તો ગમે તેવા કર્મના ઉદય આવ્યા છે ત્યારે પણ હું મારા સ્વભાવ ભાવે થઈ શકું છું. આવો જે નિર્ણય કરે છે એને જ સાચો પુરુષાર્થ થાય છે. પણ એને બદલે જે બીજા ઉપર દોષનો ટોપલો ઢોળી દે છે એ સાચો પુરુષાર્થ કરી શકતો નથી. એટલે એને પહેલી વાત આ સમજાવી છે કે ભાઈ કર્મના કારણે દોષ થાય છે, કર્મને કારણે તને આમ થયું, એ માન્યતા તારી ભૂલ ભરેલી છે, ખોટી છે, છોડી દે. તું અત્યારે સ્વતંત્ર છો અને સક્ષમ છો. તારા વર્તમાનમાં કેવા પરિણામ થવા એને માટે તું જેમ નક્કી કરે એમ પરિણામ થઈ શકે છે. અત્યારે વર્તમાનમાં ગમે તેવા સંયોગો હોય તે છતાં પણ તું ધારે તો તું તારા સ્વભાવ ભાવે વર્તમાન પરિણમવાનો પુરુષાર્થ કરી શકે છે. તો પેલા કર્મના ઉદયો તારું કાંઈ બગાડતા નથી. આ વાત તરફ લઈ જવા છે. એટલે ગુરુદેવને એ વાત સમજાવી છે કે ભાઈ કર્મના કારણે દોષ થાય છે એ માન્યતા ખોટી છે. એ તારો દોષ છે, તારો ઊંધો પુરુષાર્થ છે, અવળો પુરુષાર્થ છે, એટલે એમ થાય છે. એટલે એ વાતને સમજાવવા માટે પછી બનારસી દાસજીની એક વાતને એમણે લીધી છે. અહીંયા ગુરુદેવ કહે છે કે બનારસી દાસજીએ કહ્યું છે કે બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહીં. પહેલી વાત લઈએ આપણે. બે દ્રવ્ય ભેગા થઈને એક પરિણામ કરે નહીં એટલે કે પેલું જળ કર્મ અને જીવ બે ભેગા થઈને એ પરિણામ કરે એમ બને નહીં. બે દ્રવ્ય લેવા છે ને, એટલે એક દ્રવ્ય તો એ પેલા જળ કર્મ, દ્રવ્ય કર્મ એ અને તું જીવ, એ બે ભેગા થઈને એક પરિણામ વિભાવ ભાવના વિકારી પરિણામ તું કરે એ બને નહીં. બે ભેગા થઈને કરે એમ નથી હોતું. એટલે તું કર્મનો દોષ જે કાઢે છે એને છોડી દે. બીજી વાત પછી લીધી છે કે બે પરિણામ એક દ્રવ્યથી થાય નહીં. બે પરિણામ એક દ્રવ્યથી થાય નહીં. એટલે પેલા કર્મનો ઉદય આવ્યો તો એ કર્મનો ઉદય જળમાં આવ્યો છે તો એ પરિણામ જળના છે. તારામાં એ પરિણામ કરે એમ નથી થતું. કર્મનો ઉદય આવ્યો છે તો એ ઉદય તો જળ કર્મને વિશે આવ્યો છે તો એ ત્યાં જળ કર્મને વિશે એ ઉદય રહ્યો. એટલે એ પરિણામ ત્યાં જળમાં થઈ રહ્યા છે. એ પરિણામ દ્રવ્ય કર્મના પરિણામ જે ઉદય આવ્યો તો એ પરિણામ એ દ્રવ્ય કર્મને વિશે થઈ રહ્યા છે. એ આત્મામાં નથી થઈ રહ્યા. તું એમ માનતો હોય કે એના પરિણામ પણ કરે એ દ્રવ્ય કર્મ જે છે એ, અને તારા પરિણામ પણ કરે, બે પરિણામ કરે એમ બને નહીં. જળ કર્મ જે છે એ એના પરિણામ તો કરે છે તો પોતે પરિણમે જ છે ને.
પરિણમે છે એટલે ઉદયમાં આવે છે, ખરી જાય છે, એ બધું એના જ પરિણામ છે ને, એ ભૂતગળના પરિણામ થયા ને. દ્રવ્ય કર્મ જે છે એ ઉદયમાં આવે, ફળ આપે, આપણે કહીએ છીએ, અને પછી ખરી જાય છે. એ બધા પરિણામ કોના થયા? એના થયા. તો હવે એ એના પરિણામ કરે ને પછી તારાય પરિણામ કરે, જીવનાય પરિણામ કરે. ભાઈ એવું હોય નહીં. ગુરુદેવ એમ કે છે, આ બનારસી દાસજી વાત જે લીધી છે એને એની ઉપર લાગુ પાડી છે. બે પરિણામ એક દ્રવ્યથી થાય નહીં. પહેલી વાત બે ભેગા થઈને કરે નહીં, એટલે એ રીતે વાત લીધી, અને બીજી રીતે આ રીતે લીધી. એમ કરી અને ગુરુદેવ આપણને એ વાત સમજાવી દીધી કે ભાઈ તું કર્મના ઉદયો જે છે એને તું તારામાં થતા વિકારનું કારણ જ્યાં સુધી સમજીશ ત્યાં સુધી તને મિથ્યાત્વ જવાનું નથી. કર્મના ઉદયને કારણે તને દોષ થાય છે અથવા તો તને વિકાર થાય છે એમ નથી. એ દોષ તારો છે અને એને દૂર કરવાનો પ્રયત્ન તારે જ કરવો પડે. એ સ્વરૂપના લક્ષ્ય થાય. તો એ રીતે આ 145મું વચનામૃત છે. બહુ સુંદર વચનામૃત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.